નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। રાતના અંધકારથી ભરેલો પહેર હતો। હું ઓછી ઉંમરની હતી જ્યારે મારી ભાઈએ અડધી રાત્રે એક સુનસાન રસ્તા પર મને લાવીને ઊભી કરી દીધી। અંધારામાં તેમની આંખો ચમકતી હતી। તેમણે મારા હોઠ પર જબરદસ્તી લિપસ્ટિકની લાલી લગાવી અને મારા ગાલ થપથપાવતા ઝેરભર્યા લહેજામાં બોલ્યા, હવે તું જ છે અમારો સહારો, જા કોઈ સારો ગ્રાહક જોઈ લે। જ્યારે સવારે ઘરે પાછા આવીશ તો સારી રકમ લઈને સાથે આવજે, નહીં તો આ ઘરના દરવાજા તારા મુખ પર હંમેશા બંધ થઈ જશે। ચીસમાં પડોશીનો વિચાર કરતા મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા। હું આંસુ ભરી નજરે તેમની તરફ જોઈ રહી હતી। હે ભગવાન, આ કેવો ઇમ્તિહાન છે? મારા દિલથી પોકાર ઉઠી ત્યારે જ ત્યાંથી એક ચમકતી સફેદ રંગની ગાડી પસાર થઈ। તે ઊભી રહી અને પછી રિવર્સ કરીને મારી સામે આવીને ઊભી થઈ ગઈ। અંદર સફેદ કપડાં પહેરેલો એક સારો માણસ બેઠો હતો। તેણે મને જોઈને એક અજીબ સ્મિત આપ્યું અને બોલ્યો, ગાડીમાં બેસી જા, હું તને ઘણા સારા પૈસા આપીશ। હું ડરતા ડરતા ગાડીમાં બેસી ગઈ, એ જાણ્યા વગર કે આ રાત મારી તકદીરનો નિર્ણય કરવાની હતી। મારું નામ નિશા છે। મારી વાર્તા તે વખતે શરૂ થઈ જ્યારે હું માત્ર 6 વર્ષની હતી। મારી આંખો સામે પપ્પાએ મમ્મીને તલાક આપી દીધો હતો। મમ્મીએ તરત જ બીજા લગ્ન કરી લીધા અને પોતાના નવા પતિ સાથે બીજા દેશમાં જઈને વસી ગઈ, જ્યારે હું ક્યારેય તેમના જીવનનો ભાગ હતી જ નહીં। પપ્પાએ બીજા લગ્ન ન કર્યા, પણ તેમણે નિર્ણય કર્યો કે તેઓ મને પોતે જ પાળશે। તેઓ મારી મા પણ હતા અને બાપ પણ કદાચ મારી કિસ્મતમાં સુખ લખાયું જ નહોતું। હું માત્ર 7 વર્ષની હતી ત્યારે જીવને મારો છેલ્લો સહારો પણ છીનવી લીધો। પપ્પા પોતાની નોકરીથી પાછા આવતા હતા જ્યારે રસ્તામાં તેમની બાઇકનો ઝડપી ટ્રક સાથે અકસ્માત થયો। તેમને હોસ્પિટલ લઈ જવાયા, પણ ડોક્ટરે તેમનું મગજ ખરાબ રીતે કચડાઈ ગયું છે। હું પપ્પાનો હાથ પકડીને કલાકો સુધી તેમની પાસે બેઠી રહી, પણ તેઓ ફરી ક્યારેય મારી સાથે વાત ન કરી શક્યા। મારા બાપના મૃત્યુ પછી સગાઓમાં માત્ર એક જ નામ સામે આવ્યું જે મને પોતાની સાથે લઈ જવા તૈયાર હતા, મારી ફઈ, જે પપ્પાની સાવકી બહેન હતી। તે વખતે મહોલ્લાના લોકોએ ફઈની વાહવાહી કરી દીધી હતી। લોકો કહેતા હતા, વાહ, સાવકી બેન હોવા છતાં કેટલું મોટું દિલ મેળવ્યું છે। ભત્રીજીની ચિંતા કરીને પોતાની સાથે લઈ ગઈ। જુઓ, પોતાના ભાઈની ખાતર ભત્રીજીને પોતાની સંતાન જેવી રીતે પાળશે। આ તે દિવસ હતો જ્યારે હું મારા અસલી ઘરમાંથી છેલ્લી વાર નીકળી હતી। એ વિચારતી હતી કે કદાચ ફઈ સાચે જ મારી મા બની જશે, પણ તે ઘરની દહલીજ પાર કરતાં જ બધું બદલાઈ ગયું। ફઈએ સૌથી પહેલાં મારી શાળા છોડાવી દીધી। છોકરીઓને વધુ વાંચવા લખવાની જરૂર નથી હોતી, તેમને નિર્ણય સંભળાવી દીધો। મને ઘરના નાના મોટા કામ કરાવવા લાગ્યા। આખો દિવસ ભાઈના બાળકો, જે મને ઉંમરમાં મોટા હતા, તેઓ મને મારતા પીટતા હતા અને પછી ઉલટું પોતાની મા પાસે મારી જ ફરિયાદો કરતા। મમ્મી નિશાએ મને ધક્કો આપ્યો। ભાઈ રસોડામાંથી જ ગર્જના કરતી, ખાય પણ મારા ઘરનું અને મારા જ બાળકોને મારે છે, નમક હરામ ક્યાંયની। અને પછી તે વાળ પકડીને ઘસડતી અને બે હતાશા મારતી। આ તે પળો હતા જ્યારે મને મારા મા બાપ ખૂબ તીવ્રતાથી યાદ આવતા। હું સિસકારા લેતી વિચારતી કે જો આજે મારા પપ્પા જીવતા હોત તો મને આમ કોઈ ન મારત, પણ હું મજબૂર હતી। હું જાણતી હતી કે તે સિવાય મારો કોઈ બીજો આશરો નથી। ફઈનું ઘર મારા માટે નરક કરતાં પણ વધુ ખરાબ થઈ ગયું હતું। ફઈની દીકરીઓ હોળી દિવાળીએ નવા કપડાં પહેરતી। મારા દિલમાં પણ ઈચ્છા થતી કે હું પણ નવા કપડાં પહેરું, પણ મારા નસીબમાં ફઈની દીકરીઓના ઉતરેલા કપડાં જ હતા, ફાટેલા, જૂના અને રંગ ઉડી ગયેલા। જુઓ, તેમની એક દીકરી બીજીને કહેતી, આ મારો તે સૂટ છે જે મને બિલકુલ પસંદ નહોતો, તો પણ મેં તેને પહેર્યો અને હવે આ મનહૂસ તેને પહેરશે। અને બંને જોરથી હસતી। ભલે કોઈ પણ તહેવાર આવે, પણ મારા માટે હંમેશા તેમના જૂના કપડાં જ હોય। પણ ફઈનો પ્રેમ મારા પર અત્યંત વધુ ત્યારે વરસાવવામાં આવતો જ્યારે ક્યારેક મહોલ્લાની સ્ત્રીઓ ઘરે આવતી। અરે બહેન, તે નિશાને કેટલી સારી રીતે રાખી છે, કોઈ પાડોશન કહે તો ફઈ તરત જ દેખાડાના આંસુ વહાવવા લાગતી। હું તો મારી ભત્રીજીને મારી દીકરીઓ જેવી રાખું છું, પૂછી લો તેને। મુખ પર ઉપસુધા ન આવી શકે। આજ સુધી વારંવાર લોકો પૂછતા, બહેન, તું તેને વાંચો લખાવ કેમ નથી? આ પણ તો હજુ ઓછી ઉંમરની છે। તો તે તરત જવાબ આપતી, શું કરું બહેન, તેનું મન ખૂબ ગંદુ છે, બિલકુલ પોતાની મા જેવું। વાંચવામાં તેનું બિલકુલ દિલ જ નથી લાગતું। મેં કહ્યું, ચાલો ઘર-બાર જ સંભાળવું શીખી લે, કાલે તેને પોતાના ઘરે પણ તો જવાનું છે। ભઈની આ ચાલબાજીઓ અને ષડયંત્રો જોઈને હું આશ્ચર્યચકિત રહી જતી, પણ ચૂપ રહેવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો। સમય કોઈ માટે નથી રોકાતો। હું ભઈના ઘરમાં અત્યાચાર સહેતી મોટી થઈ ગઈ ક્યારે, મને પોતાને પણ ખ્યાલ ન આવ્યો। આ જ સમયગાળા દરમિયાન ફઈની બંને મોટી દીકરીઓના લગ્ન થઈ ગયા અને પછી એક દિવસ ફઈએ જાહેરાત કરી,
કે અમે આ મહોલ્લો છોડી રહ્યા છીએ। મેં ડરતા ડરતા પૂછ્યું, ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? જ્યાં પણ જઈશું તને રોટી તો મળી જશે ને? તે કડક અવાજે બોલી, તારા ફૂફાનો વેપાર આ શહેરમાં બરાબર નથી ચાલતો, આપણે બીજા શહેર જઈ રહ્યા છીએ, પોતાનો સામાન બાંધી લે। મારો શો સામાન હતો તે જ 2 જોડી ફાટેલા જૂના કપડાં। મેં ચૂપચાપ તેને ગોઠવણમાં બાંધ્યા અને તેમની સાથે ચાલવા લાગી। ભાઈ, ફૂફા, તેમનો નાનો દીકરો અને હું અમે ચારેય નવું જીવન શરૂ કરવા બીજા શહેરમાં ચાલ્યા ગયા। તે નવા શહેરમાં આવીને મેં એક અજીબ ફેરફાર અનુભવ્યો। ભાઈનો વર્તાવ હવે મારી સાથે થોડો સારો થઈ ગયો હતો, કદાચ એટલે કે અહીં કોઈ તેમને દીકરી જેવી રાખે તેવો તાનો આપનાર નહોતું। મને લાગ્યું કે કદાચ તે સાચે જ બદલાઈ ગઈ છે। હું ખુશ હતી કે કદાચ હવે મારું જીવન નરકમાંથી બહાર આવી ગયું છે, પણ મારી આ ખુશી ખૂબ ઓછા સમયની હતી, કારણ કે તે ઘરમાં એક નવી મુસીબત મારી રાહ જોઈ રહી હતી અને તે હતા મારા ફૂફા। પહેલાં તો તે મારી સાથે વધુ વાત ન કરતા, પણ હવે તેમની નજરોમાં એક અજીબ ગંદકી હતી। હું જ્યારે પણ તેમને ખાવાનું આપવા જાઉં અથવા ચાનો કપ પકડાવું તો તેમની નજરોમાં તે અજીબ ગંદકી હતી। તેમની નજરો મારા શરીર પર કીડી જેવી રેંગતી અનુભવાતી। ચા મૂકી દે અને જા, રસોડામાંથી જ ભય ચીસ પાડતી। હું ઝડપથી કપ મૂકીને ત્યાંથી ભાગી જતી। મારું દિલ ડરથી ધડકતું હોય। હું આ વાત ભાઈને કેવી રીતે કહું? તે તો ઉલટું મારા પર જ આરોપ લગાવે। તે ચીસ પાડીને કહે, કમબખ્ત, હવે તું મારા પતિ પર આરોપ લગાવીશ? હું એ વિચારીને જ ક્યાંક ને ક્યાંક જતી અને ચૂપ રહેતી, પોતાને વધુમાં વધુ છુપાવવાની કોશિશ કરતી। હું વારંવાર પોતાને વ્યસ્ત રાખવા આંગણામાં જઈને બેસી જતી, પણ ત્યાં પણ મને એવું લાગતું જાણે કોઈ મને જોઈ રહ્યું છે। અમારા ઘરની સામેની ગલીના ખૂણે વારંવાર એક સફેદ ચમકતી ગાડી ઊભી રહેતી। હું જ્યારે પણ કપડાં સૂકવવા છત પર જાઉં તો તે ગાડી ત્યાં જ ઊભી દેખાતી। મને અજીબ દેશરત થતી, પણ પછી હું વિચારતી કે આ મારો ભ્રમ છે, મને ભલા કોણ જોશે? એક દિવસ ભાઈ કોઈ કામથી બહાર ગયેલી હતી। હું રસોડામાં ઝડપથી કામ પૂરું કરી રહી હતી કે ત્યારે ફૂફા ત્યાં આવી ગયા। નિશા, તેમણે મને બોલાવી। હું ગભરાઈને ફરી અને જોવા લાગી। ડરે કેમ? તે સ્મિત કર્યું, પાણી તો પીવડાવ। હું ઝડપથી ગ્લાસમાં પાણી ભરીને તેમની તરફ વધારી દીધું। જેવો મેં ગ્લાસ આપ્યો, તેમણે મારો હાથ પકડવાની કોશિશ કરી। દૂર રહો મારાથી, મેં ચીસ પાડી અને ગ્લાસ ત્યાં જ ફેંકીને ઓરડા તરફ દોડી ગઈ અને અંદરથી કુંડી લગાવી દીધી। સાંજે જ્યારે ભાઈ આવી તો ફૂફાએ તેમની પાસે મારી ફરિયાદ કરી, આ છોકરીનું દિમાગ ખરાબ થઈ ગયું છે। મેં પાણી માંગ્યું તો મારા પર ચીસ પાડીને ભાગી ગઈ। ભાઈએ દરવાજો ઠોકતા કહ્યું, બહાર નીકળ નિશા, તારી જીભ ખૂબ ચાલવા લાગી છે। હું આખો દિવસ ઓરડામાં ભૂખી તરસી પડી રહી। તે રાતે મેં તેમને વાત કરતા સાંભળ્યા। ફૂફા ગુસ્સામાં હતા। હું કહું છું, આની ચડતી જવાની તો ખૂબ સુંદર વસ્તુ છે, ફૂફા બોલ્યા। ભાઈનો અવાજ થાકેલો હતો। તો હું શું કરું? મફતની રોટલીઓ તોડી રહી છે। ફૂફાએ કહ્યું, જુઓ, મારી પાસે તેનો લાભ મેળવવાનો એક રસ્તો છે। ભાઈ ચૂપ રહી, જાણે સાંભળવા તૈયાર હોય। ફૂફા બોલ્યા, આટલા દિવસોથી અમે તેને ખવડાવીએ છીએ, તો હવે કંઈક લાભ તો મેળવીએ। તમારો શું અર્થ છે? ભાઈએ પૂછ્યું। અર્થ સ્પષ્ટ છે, ફૂફાના અવાજમાં શેતાનીની ઝલક સ્પષ્ટ દેખાતી હતી। શહેરની તે પાર કોઠા નજીકના રસ્તા પર વારંવાર છોકરીઓ બંધ સવારી કરીને ઊભી રહી છે। મારા કાનમાં જાણે કોઈએ પીગળેલો કાચ રેડી દીધો હોય। ચૂપ થઈ જા, ભાઈએ દબાયેલા અવાજમાં કહ્યું। આ શું કહી રહ્યા છો તમે? એ જ જે તમે સાંભળ્યું, ફૂફા હસવા લાગ્યા। અરે, એક કરતાં એક અમીર ત્યાં મર્દ આવે છે। છોકરીએ ગાડીમાં બેસાડીને અને 1-2 કલાકના હજારો રૂપિયા આપી દે છે। પોતાની તે લાડકી ભત્રીજીને ત્યાં ઊભી કરી દો। આ તો સૌથી વધુ સુંદર છે। જુઓ, ખૂબ પૈસા કમાશે, અમે થોડા દિવસોમાં અમીર થઈ જઈશું। ફૂફાની આ વાત સાંભળીને હું ધ્રુજવા લાગી। મેં પોતાના મુખ પર હાથ મૂકી દીધો જેથી મારી ચીસ ન નીકળે। ફૂફાની દીકરીઓ પણ તો મારી જેવી જ હતી, તો પછી તેમણે આટલી ઘૃણાસ્પદ વાત કેવી રીતે કરી? હું ઓરડામાં જઈને ખૂબ રડી, પણ મારા દિલના ખૂણામાં એક નાનકડી આશા બાકી હતી। મેં વિચાર્યું કે ભાઈ ક્યારેય આવું નહીં કરે। બેશક તે મારી સાથે સારો વર્તાવ ન કરતી હોય, પણ હું તેમના ભાઈની ઇજ્જત છું, તેમની અમાનત છું। તે ક્યારેય મને આ ગંદા કામ માટે મજબૂર નહીં કરે। એ વિચારીને હું પોતાના દિલને તસલ્લી આપી રહી હતી, પણ કદાચ હું ખોટી હતી, ખૂબ ખોટી। મારી આશાઓ ખોટી હતી। બીજા દિવસે ભાઈએ મારા જીવનનો સૌથી કલંકિત નિર્ણય સંભળાવી દીધો। તે સવારે જ એક સુંદર જોડો લઈને મારી પાસે આવી। ઊઠ નિશા, આ પહેરી લે। હું આશ્ચર્યથી તે ચમકતા લાલ રંગના કપડાને જોવા લાગી। તે મારી ઉંમર કરતાં કેટલાય વધુ ખરાબ અને ખૂબ જ ચડિયાતા હતા। ભાઈ, આ કેવા કપડાં છે? જેવા પણ છે તને આ પહેરવાના છે। તેમના લહેજામાં બરફ જેવી ઠંડક હતી। આજથી તારું કામ શરૂ થઈ રહ્યું છે। મારા પગ તળે જમીન ખસી ગઈ।
ફૂફાની રાતની વાતો મારા મન પર હથોડાની જેમ વરસી રહી હતી. હું તેમના પગમાં પડી ગઈ. ભાઈ, ભગવાન માટે મારા પર દયા કરો. હું તમારા ભાઈની ઇજ્જત છું, તેમની એકમાત્ર નિશાની છું. તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? ઇજ્જત? ભાઈએ એક જોરદાર થપ્પડ અને મારી અને પછી વાળ પકડીને ઊભી કરી. મોટી ઇજ્જતવાળી તારી માં કઈ ઇજ્જતદાર હતી? અરે તે પણ બદસલન સ્ત્રી હતી. તારા બાપને છોડીને ભાગી ગઈ હતી. તું પણ તેનું જ લોહી છે. ના ભાઈ, આવું ન કરો. હું રડતી રડતી તેમની પાસે વિનંતી કરી રહી હતી. હું આવું ગંદુ કામ નહીં કરું. હું મરી જઈશ. મરવું એટલું સરળ નથી. તેમણે મને થપ્પડ મારતા કહ્યું, આટલી વારથી ખાલી બેઠી મારા ઘરમાં ખાઈ રહી છે. હવે તે હિસાબ પૂરો કરવાનો સમય આવી ગયો છે. ચાલ, વધુ પ્રશ્ન જવાબ ન કર. તેમણે જબરદસ્તી મને તે કપડાં પહેરાવ્યા અને પછી મેકઅપનું ડબ્બું ખોલીને બેસી ગયા. હું સિસકતી રહી અને તે મારા ચહેરા પર રંગ થોપતી રહી. જુઓ, બિલકુલ પરી જેવી લાગે છે. બસ રડવાનું બંધ કર, નહીં તો સારો મેકઅપ બગડી જશે. જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ તો હું ધ્રુજી ઉઠી. તે બોલી, ચાલ મારી સાથે. ક્યાં ભાઈ? જ્યાં તારી કિસ્મત તને લઈ જઈ રહી છે. તે મને ખેંચતી ઘરની બહાર લઈ ગઈ. ભાઈ, સાચે જ મને તે સુનસાન રસ્તા પર લઈ આવી જેનું સરનામું ફૂફાએ કહ્યું હતું. આ શહેરનો તે બદનામ વિસ્તાર હતો જ્યાં રાત થતાં જ અંધારું વધુ ઘેરું થઈ જતું. ત્યાં પહેલેથી જ કેટલીક છોકરીઓ ઊભી હતી જે આવતી જતી ગાડીઓને અજીબ ઇશારા કરી રહી હતી. ભાઈએ મને એક ખૂણામાં ઊભી કરી દીધી. મને શક્તિથી બોલી, સાંભળ નિશા, સવાર સુધી સારા ખાસા પૈસા કમાઈને લાવવાનું છે, નહીં તો હું તને ઘરમાં આવવા નહીં દઉં. યાદ રાખ, ત્યાં તારો બાપ નથી કામ કરતો જ્યાં તું ખાય છે. હવે તારું પણ કંઈક ફરજ બને છે કે તું અમારા એહસાનોનો બદલો ચૂકવે. હું રડતી એક ખૂણે ઊભી થઈ ગઈ. ભાઈ ત્યાંથી ચાલી ગઈ હતી અથવા કદાચ ક્યાંક છુપાઈને મને જોતી રહી હતી. મને ખબર નથી. મારું દિલ ડૂબી રહ્યું હતું. દરેક પસાર થતી ગાડીની હેડલાઇટ મારા પર પડતી તો મારું શરીર દર્દથી કાંપવા લાગતું. ભગવાન, હું આ પાપ કરવા જઈ રહી છું, પણ હું આવું કરવા માંગતી નથી. હું તારી મદદ માગું. ભગવાનને પ્રાર્થના કરતા મેં આસપાસ જોયું. થોડી જ વારમાં એક મોટી ચમકતી સફેદ રંગની ગાડી મારી પાસે આવીને ઊભી રહી. આ તે જ ગાડી હતી જે અમારા મહોલ્લા પાસે વારંવાર ઊભી દેખાતી હતી. તે ક્ષણે મને એવું લાગ્યું જાણે મારું દિલ છાતીમાંથી બહાર જ નીકળી આવશે. મારું આખું શરીર કાંપી રહ્યું હતું. ગાડીનો કાચ નીચે થયો. અંદરથી સફેદ કપડાં પહેરેલો એક માણસ બેઠેલો હતો. આ તે જ માણસ હતો જેનો ઉલ્લેખ ફૂફા કરી રહ્યા હતા, પણ તેનો ચહેરો ગંભીર હોવા છતાં એક અજીબ ચમકથી ભરેલો દેખાતો હતો. તે ક્ષણે મેં આંખો બંધ કરી લીધી, જાણે હું આ હકીકતથી છુટકારો માંગતી હતી. થોડી જ વાર પછી ગાડીમાં બેઠેલા તે માણસે પોતાનું ગળું સાફ કર્યું અને ભારે અવાજમાં બોલ્યો, આવો અંદર બેસો, ગાડીમાં સારી રકમ આપીશ. મારું દિલ ફરી એકવાર ખરાબ રીતે ધડકવા લાગ્યું. સમજ નહોતી પડતી કે શું કરું. તે વખતે મને પોતાના બચાવવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. એક તરફ આ ઊંડી ખાઈ હતી અને બીજી તરફ ફૂફાની ધમકીઓ જે વારંવાર મારા કાનમાં ગૂંજી રહી હતી. જો પૈસા લઈને ન આવી તો ઘરે ન આવજે. હું કાંપતા હાથોથી ગાડીનો દરવાજો ખોલવા લાગી અને ચૂપચાપ તે માણસની બાજુની સીટ પર બેસી ગઈ. ગાડી શહેરથી રોશની અને રસ્તાઓથી પાછળ છોડતી એક અંધારા રસ્તા તરફ સતત આગળ વધતી રહી હતી. બહારની દુનિયા જેટલી ઝડપી રફતારમાં હતી, મારા અંદરનું અંધારું એટલું જ ઊંડું થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાંથી આત્મા નીકળી ગઈ હોય. હું એક બેજાન લાશ બની ગઈ હતી. હું પોતાની આંખોના ખૂણાઓથી વારંવાર તે માણસને જોઈ રહી હતી. તે ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો હતો. તેનો ચહેરો સુકૂનથી ભરેલો હતો, પણ જાણે તેને કોઈ વાતની ચિંતા જ ન હતી. તેણે એકવાર પણ મારી તરફ બળીને ન જોયું. હું ક્યાં જઈ રહી છું? મેં આખરે ડરતા ડરતા પૂછ્યું. તે માણસે રસ્તાથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, એક સુરક્ષિત જગ્યા પર. સુરક્ષિત, આ શબ્દ મારા માટે મજાક બની ગયો હતો. હું એક અજાણ્યા પુરુષ સાથે રાતના એ પહોરમાં તે કામ માટે જઈ રહી હતી જેનું નામ લેતા પણ મારી આત્મા કાંપી જતી અને તેને સુરક્ષિત જગ્યા કહી રહ્યો હતો. મારા દિલમાં એક હું ફૂટી. એ ભગવાન, મેં દિલમાં જ પ્રાર્થના કરી, આ કેવો ઇમ્તહાન છે. હું આવું કામ કરવા જઈ રહી છું જે ખૂબ મોટું પાપ છે. તું મને કેવી રીતે માફ કરીશ? હે ભગવાન, મારા માટે કોઈ મસીહા મોકલી દે. મારી મદદ કરી દે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જે મારા ગાલ પર લાગેલા મેકઅપને બગાડી રહ્યા હતા. રડમાં તે માણસનો ગંભીર અવાજ ગુંજી, ધીરજ રાખો, ભગવાન ધીરજ રાખનારાઓનો સાથ આપે છે. હું ચોંકી ગઈ. આ હાલતમાં ધીરજ અને ભગવાન જેવા શબ્દો સાંભળવા ખૂબ અજીબ હતા. લગભગ અડધા કલાક પછી ગાડીને બ્રેક લાગી. તેણે ગાડીને રસ્તાથી ઉતારીને એક સુનસાન જગ્યા પર ઊભી કરી દીધી. આસપાસ વૃક્ષો સિવાય કંઈ જ નહોતું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે તે વખત આવી ગયો હતો જેનો મને ડર હતો.
તે માણસ મારી તરફ વળ્યો, તેની નજર નીચી હતી. તેણે મને એવો પ્રશ્ન પૂછ્યો જેની મેં તેની પાસેથી બિલકુલ આશા નહોતી રાખી. ગીતાના કેટલા ઉપદેશ તને યાદ છે? હું આશ્ચર્યથી તેની તરફ જોઈને બોલી, શું તે મારી મજાક ઉડાવી રહ્યો હતો? તેણે ફરીથી પોતાના શબ્દો દોહરાવ્યા. મેં પૂછ્યું, તને ગીતાના કેટલા શ્લોક જુબાની યાદ છે? મને યાદ આવ્યું, મને તો માત્ર કેટલાક જ શ્લોક યાદ હતા જે મારા પપ્પાએ બાળપણમાં ક્યારેક ક્યારેક મને પોતાની પાસે બેસાડીને સંભળાવ્યા હતા. જ્યારે હું લગભગ 7 વર્ષની હતી, મેં ડરતા તેને કહી દીધું, ઠીક છે. તે બોલ્યો, ચાલો હું તને કેટલાક શ્લોક કહું છું, તેને તું બેસીને દોહરાવ, તેમનો જાપ કર. હું આશ્ચર્યમાં હતી. આ માણસ મને કયા કામ માટે લઈ આવ્યો હતો અને હવે આ મને શું કરવા કહી રહ્યો હતો? આ બધું શું થઈ રહ્યું હતું? શું હું જોઈ રહી હતી? તે નરમાઈથી કહ્યું, જે કહ્યું છે તે શરૂ કર. તેને મને એક માળા આપી અને પોતે ગાડીની લાઇટ ચાલુ કરીને ગીતાની એક પુસ્તક ખોલીને બેસી ગયો. હું સમજી નહોતી શકતી કે શું આ કોઈ ઝાડ છે અથવા તે મારી કોઈ પરીક્ષા લઈ રહ્યો છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં ડરતા તે શ્લોકોના જાપ કરવા શરૂ કરી દીધા જે તેણે મને કહ્યા હતા. જેમ જેમ હું તે શબ્દો દોહરાવી રહી હતી, મારા દિલમાં એક અજીબ સુકૂન અનુભવાતું હતું. મારો ડર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. તે પોતે પણ બેસીને મારી સાથે ગીતા વાંચવામાં વ્યસ્ત હતો. આખી રાત આ જ રીતે પસાર થઈ ગઈ. સવારની પહેલી કિરણ ફૂટતા જ તેણે ગીતાને બંધ કરી. મેં તેના પગ છૂયા અને પછી તે બોલ્યો, ચાલો હવે પાછા ચાલવાનો સમય થઈ ગયો. તેણે ફરીથી તે જ રસ્તા તરફ ગાડી લઈ આવ્યો જ્યાંથી હું આવી હતી, તે જ જગ્યા જ્યાં ફૂફા મને છોડીને ગયા હતા. તેણે ગાડી રોકી અને કહ્યું, હાલો. તેણે 1000ના કેટલાક નોટ મારા હાથમાં પકડાવી દીધા. આ તારી મહેનતની કમાણી છે. હું તે નોટોને અને તે માણસને આશ્ચર્યથી જોવા લાગી. ક્યાં કામની કમાણી? મેં પૂછ્યું. ભગવાનનું નામ લેવાની. તે મુસ્કુરાયો. જઈને આપી દે તેને, જેણે તને આ કામ માટે મોકલી હતી. તેણે એક ક્ષણ માટે મને ધ્યાનથી જોયો અને પછી કહ્યું, અને હા, જે કંઈ આજ રાત તારી સાથે થયું તે સ્ત્રીને ન કહેતી જેણે તને અહીં છોડીને ગઈ હતી. હું ચોંકી ગઈ. તમને કેવી રીતે ખબર? મને બધું ખબર છે. તેણે મારી વાત કાપી દીધી. કદાચ તે માણસે ભયને મને ત્યાં છોડતા જોઈ લીધું હતું. મેં વિચાર્યું, આજે રાતે ફરીથી સમયસર અહીં આવી જજે. તેણે આદેશ આપ્યો અને દરવાજો ખોલી દીધો. હું ચૂપચાપ ગાડીમાંથી ઉતરી અને આશ્ચર્ય, ડર અને સુકૂનના મિશ્રિત લાગણીઓ સાથે ઘર તરફ ચાલવા લાગી. હું પણ ઘરથી થોડે જ દૂર હતી કે ફઈ મને રસ્તામાં જ મળી ગઈ. તે બેચેનીથી ફરતી હતી, જાણે ઘણીવારથી મારી જ રાહ જોઈ રહી હોય. તે મને જોતા જ મારી તરફ ઝડપથી દોડી. તું તેમના અવાજમાં બેચેની અને લાલચ હતું. હું તો ક્યારથી અહીં ઊભી તારી રાહ જોઈ રહી હતી. કેમ ઈદ લાગે છે તને એટલી વાર લાગી? તે પહેલાં કે હું કોઈ જવાબ આપું, તેમની નજરો મારા હાથમાં પકડેલા નોટો પર પડી. તેમની આંખો આશ્ચર્ય અને ખુશીથી ફેલાઈ ગઈ. કેટલા પૈસા કમાયા છે? તેમણે ઝપટ મારીને નોટો મારા હાથમાંથી છીનવી લીધા અને તેને ગણવા લાગ્યા. ફઈ, આ હું કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો મારા ગળામાં અટકી ગયા. શાબાશ. ભયનો ચહેરો ખીલી ઉઠ્યો. મને તારી પાસેથી આ જ આશા હતી. જુઓ, હવે તું મારા ઘરમાં ઇજ્જતથી રહી શકે. તેમણે નોટોને પોતાના દુપટ્ટાથી બાંધતા પૂછ્યું, શું તે માણસ તારાથી ખુશ થયો? મેં તે ભલા માણસના ચહેરાને એકવાર ફરી યાદ કરતા હામાં માથું હલાવ્યું. જી ફઈ. અને શું કહ્યું તેણે? ફઈએ વધુ ખોદ્યું. તેણે કહ્યું કે આજે રાતે ફરીથી આ જ વખતે આવવા કહ્યું. હું જૂઠું બોલતા નજરો નીચી કરી લીધી. ખૂબ સારું. ભાઈએ ખુશીથી તાળીઓ પાડી. તો ઠીક છે, ચલ જા, કોઈ વાત નહીં. જુઓ, હવે અમે થોડા દિવસોમાં અમીર થઈ જઈશું. તે મારા ખભા પર હાથ મૂકતા બોલી, અને હવે તને કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. તું જે માંગીશ તને દરેક વસ્તુ આપીશ. હું આ વાત પર ચૂપચાપ માથું હલાવતા લાગી અને ભાઈને કંઈ જ ન કહ્યું કે રાતે શું થયું હતું. હું તેમને કેવી રીતે કહું કે જે માણસને તે મારો ગ્રાહક સમજી રહી હતી તે તો મને આખી રાત માત્ર ભગવાનનું નામ જપાવતો રહ્યો. તે ક્યારેય મારો વિશ્વાસ ન કરે. ઘરે આવીને મેં ચેનની સાહ લીધી. ફૂફા પણ પૈસાના સાંભળીને ખૂબ ખુશ હતા. તે જ દિવસે ભાઈએ મને પોતે ખાવાનું પીરસીને આપ્યું. તેમનો વર્તાવ એવો હતો જાણે હું તેમની ભત્રીજી નહીં પણ સોનાનું અંડું આપનારી મુરઘી હોય. આખો દિવસ હું આ જ વિચારમાં ખોવાઈ રહી હતી કે માણસ કોણ હતો? તે આવું કેમ કરી રહ્યો હતો? તે મને આટલા માત્ર પૈસા ભગવાનનું નામ લેવા માટે કેમ આપી રહ્યો હતો? શું આ કોઈ નવી ઝાડ હતી? અથવા સાચે જ તે માણસ ભલો હતો? પણ જો તે ભલો માણસ હતો તો પછી તે બદનામ રસ્તા પર શું કરી રહ્યો હતો? અને તેને કેવી રીતે ખબર પડી કે હું ત્યાં ઊભી છું? અને તે સફેદ ગાડી તો મેં પહેલાં પણ મારા મહોલ્લામાં જોઈ હતી. મારું મગજ ઢગલા સવાલોથી ફાટી રહ્યું હતું, પણ આ બધા સવાલો વચ્ચે મારા દિલમાં એક નાનકડી આશાની કિરણ હતી.
રાત થતાં જ ભાઈએ મને ફરીથી તૈયાર કરવાનું શરૂ કરી દીધું. આજે તેમણે મને પહેલાં કરતાં વધુ સુંદર કપડાં આપ્યા અને ઊંડો મેકઅપ કર્યો. આજે વધુ પૈસા લઈને આવજે. તેમણે મારા હાથમાં એક નાનકડું પર્સ પકડાવતા કહ્યું. હું ચૂપચાપ ઘરમાંથી નીકળી અને તે જ રસ્તા પર આવીને ઊભી થઈ ગઈ. મારું દિલ આજે પણ ડરેલું હતું, પણ આ ડરમાં ગઈ રાતના સુકૂનનો એક નાનકડો ભાગ પણ સામેલ હતો. ઠીક તે જ વખતે તે જ સફેદ ગાડી આવીને ઊભી રહી. હું ચૂપચાપ તેમાં બેસી ગઈ. તે માણસે આજે પણ મારી સાથે કોઈ વધારાની વાત ન કરી. તે મને લઈને ફરીથી તે જ સુનસાન રસ્તા પર ચાલ્યો ગયો. ગાડી રોકીને તેણે તે જ માળા મારી તરફ વધારી. શરૂ થઈ જા. આજે પણ તેણે તે જ કર્યું. હું આશ્ચર્યચકિત હતી. આ માણસ આટલા પૈસા આપીને મને અહીં આ કામ માટે લઈ આવે છે. જો કે હું તેની સાથે જે ઈરાદે આવી હતી, અથવા મને લાગતું હતું કે તે મને જે ઈરાદે લઈને અહીં આવે છે તે તો પૂરું નહોતો કરતો. આખરે તેની પાછળ શું મકસદ છુપાયેલો હતો મને કંઈ સમજમાં નહોતું આવતું. આવી અનેક રાતો પસાર થઈ ગઈ. આ હવે મારું રોજનું રૂટીન બની ગયું હતું. હું દરરોજ આવતી, તે મને લઈ જતો અને અમે ગાડીમાં જ બેસીને દરરોજ ગીતા વાંચતા. સવાર થતાં જ 1000ના કેટલાક નોટ તે મારા હાથ પર મૂકી દેતો અને મને મારી મંજિલ પર છોડી દેતો. ફઈ ખુશ હતી. તેમની આમદનીનો એકમાત્ર સ્ત્રોત બની ગઈ હતી અને હું આ વાત પર આશ્ચર્યચકિત હતી કે ભગવાને મને પાપના રસ્તા પર મોકલીને પણ પાપથી કેવી રીતે બચાવી લીધી હતી. આજે 21મો દિવસ હતો. ભાઈએ જ્યારે મને રાત માટે તૈયાર કરી તો તેમના હાથ રોજની સરખામણીમાં આજે કંઈક વધુ જ ઝડપથી ચાલી રહ્યા હતા. સાંભળ નિશા, તે માણસે 21 દિવસનું જ કહ્યું હતું ને? મેં ધડકતા દિલથી જવાબ આપ્યો. હા ભાઈ. તો પછી આજે છેલ્લો દિવસ છે. તેમણે મારી આંખોમાં કાજલ લગાવતા કહ્યું. કોશિશ કર. આજે તેની પાસેથી ડબલ પૈસા લઈને આવવાના છે. છેલ્લો દિવસ છે. કદાચ ખુશ થઈને વધુ જ આપી દે. મારું દિલ તેમની વાત પર નહીં, પણ છેલ્લા દિવસની વાત પર ખૂબ ડરી રહ્યું હતું. શું તે માણસનો મકસદ પૂરો થઈ ગયો હતો? શું આ 21 દિવસની વાત માત્ર એક દેખાડો હતો, એક ઝાડ જેમાં મને ફસાવવામાં આવી રહી હતી? શું આજે તે પોતાનો અસલી ચહેરો બતાવશે? આ સવાલોએ મારા પગ ભારે કરી દીધા હતા. હું કાપતા પગલાંથી તે રસ્તા પર પહોંચી. આજે ત્યાં રોજની સરખામણીમાં વધુ અંધારું અને સન્નાટો અનુભવાતો હતો. ઠીક તે જ વખતે તે સફેદ ચમકતી ગાડી આવીને ઊભી રહી. હું ડરતા ડરતા દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. તે માણસે આજે પણ મારી તરફ વળીને ન જોયું, માત્ર ચૂપચાપ ગાડી ચલાવવાની શરૂ કરી દીધી. તેની ચૂપ્પી આજે મને વધુ ડરાવનારી લાગી રહી હતી. મેં હિંમત ભેગી કરીને પૂછ્યું. આજે છેલ્લો દિવસ છે? તેણે રસ્તાથી નજર હટાવ્યા વગર માથું હલાવ્યું. હા. મારું દિલ ડૂબી ગયું. અમે તે સુનસાન જગ્યા પર પહોંચ્યા. તેણે ગાડી રોકી અને એન્જિન બંધ કરી દીધું. દરેક તરફ સંપૂર્ણ સન્નાટો પથરાયેલો હતો. હું ડરીને પોતાની આંખો બંધ કરી ચૂકી હતી. શું તમે માળા પકડો? તેણે મારી વાત કાપી દીધી. તેનો અવાજ સપાટ હતો. મેં ચોંકીને આંખો ખોલી દીધી. આજે સમય બગાડમાં. તેનો અવાજમાં હળવી કઠોરતા હતી. જે કહ્યું છે તે કર. મેં ઝડપથી માળા પકડી લીધી. મને પોતાના મગજ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આજે છેલ્લો દિવસ પણ તે મને તે જ કરવા કહી રહ્યો હતો. મારી સમજથી બધું બહાર હતું. મેં તે જ કર્યું જે તેણે કહ્યું હતું અને ગીતા પકડી લીધી. આખી રાત આ જ રીતે પસાર થઈ ગઈ, જેમ રોજ પસાર થતી હતી. સવારે જ્યારે પંખીઓની ચરચરાહટ સંભળાઈ તો તેણે ગીતાને પગ છૂઈને બંધ કરી દીધી. તેમનો ચહેરો આજે પણ તેટલો જ સુકૂનથી ભરેલો હતો જેટલો પહેલા દિવસે હતો. તેણે પોતાની જેબમાંથી નોટોની જાડી ગड्डी કાઢી અને મારી તરફ વધારી દીધી. આ લો. મેં નોટોને જોયા. આ રોજ કરતાં ખૂબ વધુ હતા. આ તો ડબલ છે. મારો અવાજ આશ્ચર્યથી કાપી રહ્યો હતો. હા. તે હળવું મુસ્કરાયો. આ પહેલીવાર હતી કે મેં તેના ચહેરા પર હળવી મુસ્કાન જોઈ હતી. આ તારું ઇનામ છે. ઇનામ? પણ કયા કામનું ઇનામ? મેં ગૂંચવાડામાં પૂછ્યું. આ 21 દિવસ સુધી પોતાના ફરજને ઈમાનદારીથી નિભાવવાની. તેણે ગંભીરતાથી કહ્યું. હવે તું શું? મેં કાલથી હું પૂછવા માંગતી હતી કે શું આ સિલસિલો ચાલુ રહેશે? ના. તેણે મારી વાત કાપી દીધી. કાલથી તને અહીં આવવાની જરૂર નથી. તારું કામ પૂરું થઈ ગયું. તેણે મને તે જગ્યા પર ઉતારી અને તે પહેલાં કે હું વધુ કંઈ પૂછું, ગાડી ઝડપથી મારી નજરોથી અદૃશ્ય થઈ ગઈ. હું ઘરે પહોંચી તો ભય જાગતી હતી અને બેચેનીથી ફરતી હતી. મને જોતાં જ લપકીને આવી ગઈ. ક્યાં રહી ગઈ હતી? પછી તેમની નજર મારા હાથમાં પકડેલી રકમ પર પડી. કેટલા લાવી છે? મેં તે બધી રકમ, જે આજે ડબલ હતી, તેમના હાથમાં પકડાવી દીધી. ભયની આંખો લાલચથી ચમકી ઉઠી. અરે, હું ના કહેતી હતી? છેલ્લા દિવસે તે જરૂર વધુ આપશે. કેટલો સારો માણસ છે તે. પછી તે અફસોસથી બોલી. પણ તેણે કહ્યું માત્ર 21 દિવસનું. ભાઈ, તેણે કહ્યું આજે કામ પૂરું થઈ ગયું. મેં કહ્યું તેણે કાલથી આવવા માટે ના કરી છે. ઠીક છે. ભાઈએ કંઈક વિચારતા કહ્યું. ચાલો, કોઈ વાત નહીં. ભગવાન વધુ આપશે. ચિંતા ન કરો.
કાલથી કોઈ બીજો મુર્ગો ફસી જશે. આ સાંભળીને મારું દિલ કાંપી ગયું. મુર્ગો? હું તેમના માટે માત્ર એક દાણો હતી. ફઈ ખુશીથી પૈસા ગણતા બોલી, તું ખૂબ સુંદર છે. પોતાની સુંદરતાનો પૂરો લાભ ઉઠાવ. હજુ તો અમને ખૂબ અમીર થવું છે. હું ફઈના ચહેરા પર ફેલાયેલી તે મક્કાર મુસ્કાનને જોઈ રહી હતી અને બીજી તરફ તે મુસ્કાનથી ભરેલા માણસ વિશે વિચારી રહી હતી. એક તે હતો જે મને પાપના રસ્તાથી ઉઠાવીને માત્ર ભગવાનનું નામ લેવા માટે જ આટલી મોટી રકમ આપતો હતો, અને એક મારી ફઈ હતી જે મને આ ગંદકીમાં ધકેલીને ખુશ થઈ રહી હતી. મારી સમજમાં કંઈ નહોતું આવતું કે દુનિયામાં કેવા કેવા લોકો રહે છે. હું હજુ આ જ વિચારોમાં ખોવાઈ હતી કે થોડી જ વાર પછી દરવાજા પર જોરથી ટકોર થઈ. ફઈ ચોંકી ગઈ. આ વખતે કોણ આવ્યું? ફૂફા પણ હડબડાઈને ઓરડામાંથી બહાર નીકળી આવ્યા. જુઓ તો જઈને કોણ છે? ફઈએ ડરતા દરવાજા તરફ પગલાં વધાર્યા. હું પણ ડરેલી ત્યાં જ ઊભી હતી. ટકોર ફરીથી થઈ. આ વાર વધુ જોરથી કોણ છે? ફઈએ પૂછ્યું. બહારથી એક ભારે પુરુષી અવાજ આવ્યો, તે જ અવાજ જેને હું છેલ્લા 21 દિવસોથી મારા જીવનના સૌથી સુકૂનભર્યા ક્ષણોમાં સાંભળી રહી હતી. દરવાજો ખોલો, મને નિશા સાથે વાત કરવી છે. દરવાજા પર માત્ર આ ટકોર નહોતી, પણ આ એક આદેશ હતો જે અટલ હતો. ભયના ચહેરાનો રંગ ઉડી ગયો. ફૂફા, જે પૈસા ગણવામાં ડૂબેલા હતા, હડબડાઈને ઊભા થઈ ગયા. આ કોણ હોઈ શકે? ફૂફાએ ગભરાયેલા અવાજમાં પૂછ્યું. દરવાજો ખોલો, મને નિશા વિશે વાત કરવી છે. બહારથી આવતો અવાજ તેજ હતો. મારા 21 દિવસના સુકૂનનો અવાજ. મારું દિલ ગળામાં આવી ગયું. ફઈએ ડરેલી નજરોથી મારી તરફ જોયું, જાણે કહી રહી હોય, ક્યાંક તે કોઈ ગડબડ તો નથી કરી? કોણ છો તમે? ફઈએ કાંપતા અવાજમાં પૂછ્યું. હું તે જ છું જેની સાથે તમારી ભત્રીજી રોજ મળતી રહી. જુઓ, દરવાજો ખોલો, નહીં તો મને દરવાજો ખોલવાના બીજા રસ્તા પણ આવડે છે. અવાજમાં હવે હળવી કઠોરતા હતી. ફૂફાએ ઝડપથી ફઈને ઇશારો કર્યો. દરવાજો ખોલો, ક્યાંક મહોલ્લાના લોકો જાગી ન જાય. ફઈએ કાંપતા હાથોથી કંડી ખોલી. દરવાજા બહાર તે જ સફેદ કપડામાં માણસ ઊભો હતો. તેની આંખોમાં તે સુકૂનભર્યો ઠહેરાવ હતો, પણ આજે તેના ચહેરા પર એક એવી ગંભીરતા હતી જે મેં પહેલાં ક્યારેય ન જોઈ હતી. શું હું અંદર આવી શકું? તેણે પૂછ્યું નહીં, પણ કહ્યું. તે અંદર આવી ગયો. હું ડરથી સમેટીને દિવાલ સાથે લાગી ગઈ. ફૂફાએ હિંમત કરીને પૂછ્યું. જી કહો, તમે અમારા ઘરે? હું સીધી વાત કરવા આવ્યો છું. તે માણસે અમારા નાનકડા ઘરના ઓરડાઓ પર એક નજર ફેરવી અને પછી અમારી સામેની ખુરશી પર બેસી ગયો. હું આ છોકરી માટે આવ્યો છું. તેણે મારી તરફ ઇશારો કર્યો. ભય અને ફૂફાએ એકબીજાની તરફ જોયું. તેમની આંખોમાં ડર સાથે લાલચની એક નવી ચમક ઉભરી. અમારી ભત્રીજી? ફઈએ મકારીથી પૂછ્યું. આની સાથે તમને શું કામ છે? તે તો શું છે? આ હું પણ જાણું છું, અને તમે પણ. તે માણસે તેમની વાત કાપી દીધી. મેં સાંભળ્યું છે અહીં એક છોકરી રહે છે. હું આજ માટે એક મોટી રકમ લઈ આપીશ. તમે તેને મારી સાથે મોકલી દો. ભયની આંખો ચમકી ઉઠી. મોટી રકમ? કેવી મોટી રકમ? હું તેને હંમેશા માટે પોતાની સાથે લઈ જવા માંગુ છું. હંમેશા માટે? મારું દિલ ડૂબી ગયું. આ કેવો સોદો હતો? ફૂફાએ વિચાર્યું કે હવે તો હું ઝડપથી અમીર થઈ જઈશ. ભયે ડર તરત ખતમ થઈ ગયો. તેણે તુરંત નવો પેત્રો બદલ્યો. જુઓ જી, તે મારી ભત્રીજી છે, મારા ભાઈની નિશાની. અમે તેને પાળી પોસીને પોતાની દીકરીઓ જેવી જ રાખી. આમ કેવી રીતે તમારી સાથે મોકલી દઈએ? કિંમત કહો. તે માણસે કોઈ હાવભાવ વગર ચહેરા સાથે કહ્યું. હું આ બધું જોઈને જાણું છું. મને બચાવવામાં આવી રહી હતી કે વેચવામાં આવી રહી હતી? જાણે હું કોઈ પશુ હતી. મારી બોલી લાગી રહી હતી. ભઈ, ભગવાન માટે હું ચીસ પાડી, આવું ન કરો. ચૂપ થઈ જાતું. ભઈએ મને ઘૂર્યું. ફૂફાએ સાથે થોડીવાર કાનમાં વાત કરી. તેઓ જાણતા હતા કે આજે આ મરઘી છેલ્લીવાર અંડું આપી રહી છે, અને આ અંડું સોનાનું હોવું જોઈએ. જુઓ જી, ભઈએ ગળું સાફ કરતાં કહ્યું. પૂરા 25 લાખ જોઈએ. આ કેટલી મોટી રકમ હતી. મેં ક્યારેય સ્વપ્નમાં પણ ન સાંભળી હતી. મેં વિચાર્યું કે હવે આ માણસ ના કરી દેશે, પણ હું ખોટી હતી. તે માણસ એક ક્ષણ માટે પણ ન વિચાર્યું. તેણે પોતાની સાથે લાવેલું એક નાનકડું બ્રીફકેસ ખોલ્યું. મારી આંખો ફાટી રહી ગઈ. તે બ્રીફકેસની નોટોની ગड्डीઓથી ભરેલું હતું. તેણે ગड्डीઓ કાઢીને ટેબલ પર મૂકવાનું શરૂ કરી દીધું. ફૂફા અને ભઈ આંખો નોટો સાથે ભરતી હતી. આ 25 લાખ છે. તેણે પૈસા ટેબલ પર મૂકતા કહ્યું. હવે આ છોકરી મારી થઈ. ફૂફાએ ઝડપથી આગળ વધીને નોટો સમેટવાનું શરૂ કરી દીધું. તેમના હાથ કાંપી રહ્યા હતા. જી જી, બિલકુલ. હવે આ છોકરી તમારી થઈ. ફૂફાએ ખુશીથી કહ્યું. લઈ જાઓ. હવે તમે તેના હમણાં જ લઈ જાઓ. તેને કહો પોતાનો સામાન બાંધી લે. ભઈએ તુરંત મારી તરફ જોયું. ચાલ નિશા, ઉઠ. હું લઈને આવી હતી. જે લઈને જશે. આમ જ ચાલી જા તેમની સાથે. તે માણસ ઊભો થઈ ગયો. ચાલો બેટા, તેણે કહ્યું.
તેણે મને ફરી બેટા કહ્યું હતું. હું રડતી તેની પાછળ ચાલી પડી. છેલ્લી આશાભરી નજરથી મેં ફઈ તરફ જોયું, પણ તે તો ફૂફા સાથે બેસીને પૈસા ગણવામાં વ્યસ્ત હતી. તેમના માટે હું હવે હાજર જ નહોતી. ઘરની દહલીજ પાર કરતાં મારા પગલાં લડખડાઈ ગયા. તે માણસે મને બાજુથી પકડીને સહારો આપ્યો. ગાડી પાસે પહોંચીને હું ઊભી રહી ગઈ. મારી હિંમત જવાબ આપી રહી હતી. મેં પોતાની બાજુ તેની પકડમાંથી છોડાવી અને તેની સામે ઊભી થઈ ગઈ. કોણ છો તમે? મેં રડતા પૂછ્યું. પહેલાં 21 દિવસ તમે મને એક ભલું કામ કરાવ્યું અને હવે મને ખરીદી લીધી. કેમ કર્યું તમે આ બધું? તમે મારી સાથે શું કરશો? ભગવાન માટે મને કહી દો. મને વધુ ક્યાં નરકમાં ધકેલવાના છો? તે માણસે ઊંડી સાહસ લીધી અને મારી તરફ જોયું. આજે પહેલીવાર તેની સુકૂનભરી આંખોમાં એક ઊંડું અને વર્ણન ન કરી શકાય તેવું દુઃખ હતું. બેટી, તેનો અવાજ ભીનો હતો. જ્યારે હું પહેલી રાત તને તે રસ્તાથી ગાડીમાં બેસાડવા આવ્યો હતો તો બેટી કહીને બેસાડ્યો હતો. હું તે વખતથી લઈને આજ સુધી માત્ર એક બાપ થવાનો ફરજ નિભાવી રહ્યો છું. હું આશ્ચર્યથી તેને જોવા લાગી. તમે પણ, તમે મારા શું લાગો છો? તે બોલ્યો. હું એક દીકરીનો બાપ છું. એક એવી દુર્ભાગી દીકરીનો જે કેટલાક વર્ષ પહેલાં અપહરણ થઈ ગઈ હતી. તે પણ તારી જેમ ખૂબ માસૂમ હતી. તેનો અવાજ રૂંધાઈ ગયો. તે આવા લોકોના હાથ લાગી ગઈ જેમણે મારી દીકરીની ઇજ્જતને નીલામ કરી હતી. તેમણે આમ જ તેની ઇજ્જત વેચીને પૈસા કમાયા હતા. પણ હું પોતાની દીકરીને બચાવી ન શક્યો. તેણે પોતાના આંસુ લૂછ્યા. બસ તે જ વખતથી જ્યારે પણ કોઈ એવી બેબસ છોકરીને રસ્તા પર જોઉં છું તો તેને બુરાઈથી હટાવીને ભલાઈના રસ્તા પર લઈ આવું છું. પણ તમે મને ખરીદી કેમ? મેં પૂછ્યું. હું તારા વિશે બધું જાણી લીધું હતું. મને ખબર પડી કે તું પણ એક અનાથ છોકરી છે જેના તે જાલિમો સિવાય કોઈ નથી. હું તને રોજની રકમ આપીને બચાવી ન શકતો. તેઓ તને કોઈ બીજાના હાથ વેચી દેતા. તેથી તને તેમનાથી હંમેશા માટે મુક્ત કરાવવું જરૂરી હતું. તેણે મારા માથા પર હાથ મૂકી દીધો. હું તને સાચે જ પોતાની દીકરી બનાવીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છું. હું હક્કાબક્કા રહી ગઈ હતી. આ માણસ જેને હું કોઈ ગ્રાહક કે અપરાધી સમજી રહી હતી તે તો એક ફરિશ્તો હતો, એક બાપ હતો જે પોતાની દીકરીના ગમને ભૂલવા માટે મારી જેવી બેસહારા છોકરીઓનો સહારો બની રહ્યો હતો. મારું નામ રાજેશ છે. તેમણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું. આજથી તું મારી દીકરી છે. રાજેશની દીકરી. મારા આંસુઓની લડી તૂટી ગઈ. ખુશીના આંસુ હતા, શુક્રના આંસુ હતા. હું ગાડીમાં બેઠી અને પછી અમે તે અંધારી ગલીમાંથી હંમેશા માટે નીકળી આવ્યા. આખો રસ્તો રાજેશ અંકલ મારી પાસેથી મારી વીતેલી જિંદગી વિશે પૂછતા રહ્યા. મારા પપ્પા, મારી મા અને ભાઈના અત્યાચારો વિશે સંભાળતા રહ્યા અને અફસોસથી માથું હલાવતા રહ્યા. તેમનો લહેજો એટલો પ્રેમથી ભરેલો હતો કે હું જે આટલા વર્ષોથી કોઈ પોતાના મોહબ્બત માટે તરસી રહી હતી ફૂટી ફૂટીને રડવા લાગી. બસ બેટા. તેમણે ગાડી રોકીને મને ટીશ્યુ પેપર આપ્યા. હવે રડવાના દિવસો પૂરા થઈ ગયા. હવે તો તું સુરક્ષિત છે. ભગવાને તને આ મુશ્કેલીમાંથી કાઢી લીધી છે. હવે શુક્રનો સમય છે. અમે એક ખૂબ જ સારા વિસ્તારમાં સુંદર અને સાદા ઘર સામે ઊભા રહ્યા. આ કોઈ ખૂબ મોટો મહેલ નહોતો, પણ તેના ઘરની દિવાલોથી સુકૂન અને ભલાઈ સ્પષ્ટ ઝલકતી હતી. આવા બેટા, આ તારું જ ઘર છે. તે મુસ્કુરાતા બોલ્યા. હું ડરતા ડરતા તેમની પાછળ ચાલી પડી. ઘરનો દરવાજો ખુલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને હું દંગ રહી ગઈ. બેઠકમાં એક યુવાન છોકરો એક તરફના ખૂણામાં મૂકેલા મંદિર પાસે બેસીને રામાયણનો પાઠ કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ ચમક હતી. તેણે પોતાના પિતાને જોઈને રામાયણ બંધ કરી તેના પગ છૂયા અને એક તરફ મૂકીને ઊભો થઈ ગયો. અરે, તમે આવી ગયા પાપા, તેણે ખૂબ પ્રેમથી કહ્યું. આ સાંભળતા જ રાજેશ અંકલે તેના માથા પર હાથ મૂકીને કહ્યું. આદિત્ય બેટા, આની સાથે મળો. આ નિશા છે. યુવાન જેનું નામ આદિત્ય હતું તેણે એક નજર મારી તરફ જોઈ અને તુરંત પોતાની નજરો નીચી કરી લીધી. તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય કે જિજ્ઞાસા નહોતી, પણ એક અજીબ સંજીદગી હતી. બેટા, આ એક ખૂબ મજબૂર છોકરી છે, રાજેશ અંકલે આદિત્યને કહ્યું. મેં તેને તેની ફઈ પાસેથી હંમેશા માટે ખરીદી લીધી, જેમણે તેના પર ખૂબ અત્યાચાર કર્યા હતા. આદિત્યએ માત્ર માથું હલાવ્યું. તમે ખૂબ સારું કર્યું પાપા. ભગવાન તમને હંમેશા આવા ભલાઈના કામોમાં સાથ આપે. હું ઈચ્છું છું કે આ છોકરીને એક ઉત્તમ ભવિષ્ય અને ઇજ્જતવાળો સહારો મળે. રાજેશ અંકલે વાત ચાલુ રાખી. હું ઈચ્છું છું કે આ હંમેશા માટે આ ઘરનું અને આપણી જિંદગીનો ભાગ બની જાય. આદિત્ય ચૂપચાપ પોતાના પાપાની વાત સાંભળતો રહ્યો. પછી રાજેશ અંકલે તે વાત કહી જેને મારા પગ તળે જમીન ખેંચી લીધી. આદિત્ય બેટા, હું ઈચ્છું છું કે તું આની સાથે લગ્ન કરી લે. હું ડરથી આંખો ફાડીને તેમની બંને તરફ જોવા લાગી. શું લગ્ન? મારા મોંમાંથી અચાનક નીકળી ગયું. આવું ન કરો. હું આ કાબેલ નથી. આદિત્યએ મારી તરફ જોયા વગર પોતાના પાપા પાસેથી કહ્યું. પાપા,
તમારો દરેક નિર્ણય મારા માથે આંખો પર છે. હું આશ્ચર્યચકિત રહી ગઈ. તેણે ના કેમ ન કરી. આદિત્યએ પોતાની વાત ચાલુ રાખી. જો તમે આ છોકરીને દીકરી કહી છે અને તમે મારા માટે આ રિશ્તો સાચો સમજો છો તો યકીનન તમે ભગવાનની પોતાની મરજી પણ સામેલ હશે. આ હવે મારી પણ જવાબદારી છે. મને આ રિશ્તો મંજૂર છે. હું આશ્ચર્યના સમુદ્રમાં ડૂબી રહી હતી. આ કેવો છોકરો હતો જેણે મારી પાસેથી મારો અતીત પણ ન પૂછ્યો, મારી સુંદરતા ન જોઈ, મારું ખાનદાન ન જાણ્યું. તેણે માત્ર પોતાના પિતાના નિર્ણય પર વિશ્વાસ કર્યો. રાજેશ અંકલ મુસ્કુરાયા. હું જાણતો હતો બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી. મેં મારી પરવરિશની ઇજ્જત રાખી લીધી. તેમણે મારી તરફ જોયું. જુઓ બેટી, મેં કહ્યું હતું ને, આ તારું ઘર છે. રાજેશ અંકલે તુરંત જ પાસેના મંદિરના સૌથી મોટા પંડિતજીને ફોન કર્યો. 1 કલાકની અંદર પંડિતજી 2 અન્ય લોકો સાથે હાજર થતા. મને એક નવો લહેંગો આપવામાં આવ્યો જેને રાજેશ અંકલે પહેલેથી જ ખરીદીને રાખ્યો હતો. ખૂબ જ સાદી રીતે મારા લગ્ન આદિત્ય સાથે કરાવી દીધા. તેમણે મારા માટે પિતાના બધા ફરજ નિભાવ્યા. એક એક રસમ નિભાવતા મારા હાથ પગ કાપી રહ્યા હતા અને હું નિશા, જે કેટલાક કલાક પહેલા રસ્તા પર ઊભી રહેનારી એક સામાન્ય છોકરી હતી, હવે કોઈની અર્ધાંગીની બની ચૂકી હતી. નિશા આદિત્ય બની ચૂકી હતી. આદિત્ય ચૂપચાપ ઊભો થયો અને એક ઓરડાની તરફ ઇશારો કરીને પોતે ચૂપચાપ બહાર ચાલ્યો ગયો. હું તે ઓરડામાં પ્રવેશી તો મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. આ એક સ્વચ્છ અને સુકૂનથી ભરેલો ઓરડો હતો જેમાં એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી. મારી નવી જિંદગીની શરૂઆત કોઈ સ્વપ્ન જેવી હતી. હું જે ફાટેલા જૂના ઉધારના કપડાં પહેરવાની આદતી હતી, હવે મારી પાસે સ્વચ્છ અને નવા અનેક કપડાં હતા. હું જેને રાતે બચેલી સૂકી રોટલી મળતી હતી, હવે રાજેશ અંકલ જે મારા સસરા હોવા સાથે મારા પિતા સમાન પણ હતા, આદિત્ય જે મારો પતિ હતો, મારી સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાનું ખાતા હતા. આદિત્ય હજુ પણ મારી સાથે ખૂબ ઓછું બોલતો હતો, પણ તેની ચૂપ્પીમાં બેરુખી નહીં પણ વિશ્વાસ અને પ્રેમ હતો. તે જ્યારે પણ મારી સાથે વાત કરતો તેની નજરો નીચી હોય. તમને કોઈ વસ્તુની જરૂર તો નથી? તે ધીમેથી પૂછતો નહીં. હું પણ માથું નીચું કરીને જવાબ આપતી, બધું ઠીક છે. આ ઘરનું વાતાવરણ બિલકુલ જ અલગ હતું. અહીં દરેક વખતે એક સુકૂનથી ભરેલી ચૂપ્પી છાયેલી રહેતી હતી. અવારનવાર માત્ર ઘરમાં ગુંજતા ભજન કે પૂજાપાઠથી તૂટતી. રાજેશ અંકલે મને ફરીથી વાંચવાનું શરૂ કરવા કહ્યું. તે પોતે મને રોજ વંચાવડાવતા અને આદિત્ય મને અવારનવાર ધાર્મિક શિક્ષણ સંબંધિત વાતો શીખવાડતો. એક દિવસ હું આંગણામાં બેઠી હતી કે રાજેશ અંકલ મારી પાસે આવીને બેઠા. બેટી, તેમણે પ્રેમ ભર્યા લહેજામાં કહ્યું, તારા દિલમાં હજુ પણ કેટલાક સવાલ હશે છે ને? મેં નજર ઊંચી કરીને તેમની તરફ જોયું. જી, હું માત્ર આ વિચારતી હતી કે તે 21 દિવસ તે બધું કેમ થયું? તમે મને પહેલા જ દિવસે કેમ ન બચાવીને લઈ ગયા? રાજેશ અંકલ હળવા મુસ્કુરાયા. બેટા, જે દિવસે મેં તને પહેલીવાર તે રસ્તા પર જોઈ હતી, હું તે જ દિવસે સમજી ગયો હતો કે તું માસૂમ છે અને જબરદસ્તી ત્યાં લાવવામાં આવી છે. તારી આંખોમાં ડર હતો તો પછી તમે રાહ કેમ જોઈ? હું તારી ફઈ અને ફૂફાને કાયદાના સિકંજામાં લાવવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે તેમને તેમના કરેલાની પૂરી સજા મળે. જો હું તને પહેલા દિવસે ત્યાંથી લઈ આવત તો તે ફરીથી કોઈ બીજી માસૂમ છોકરીને તારી જગ્યાએ ઊભી કરી દેતા. હું છેલ્લા કેટલાક મહિનાઓથી તે લોકો પર નજર રાખી હતો. મને ખબર હતી કે તે લોકો ખોટું કામ કરી રહ્યા છે. તે સફેદ ગાડી જે તારા જૂના મહોલ્લામાં ઊભી રહેતી હતી તે મારી હતી. હું તેમના પર નજર રાખતો હતો. તો શું તે 21 દિવસ? હા, તે 21 દિવસ તારા અને મારા બંને માટે એક પરીક્ષા જેવા હતા. હું તને તેમની કેદથી દૂર કરીને જોવા માંગતો હતો કે તારી નિયત કેવી છે અને મેં તે 21 દિવસોમાં તે તમામ પુરાવા એકઠા કર્યા જે તેમને જેલ પહોંચાડવા માટે પૂરતા હતા. મેં દરેક તે વાત રેકોર્ડ કરી. જ્યારે તારી ફઈ તને રસ્તા પર છોડતી, મારી પાસેથી પૈસા લેતી. આ સાંભળીને મારું દિલ કાપી ઉઠ્યું. આ માણસ કેટલો દૂરદર્શી હતો. પણ આ ગીતાનો પાઠ? મેં પૂછ્યું. તેથી બેટા, તેમનો અવાજ નરમ થઈ ગયો. હું તને કહેવા માંગતો હતો કે ભગવાન પોતાના ભક્તોને અંધારામાં પણ પ્રકાશ બતાવે છે. સૌથી મોટી મુશ્કેલીમાં પણ હિંમત આપે છે. તું પાપ કરવા નીકળી હતી પણ મારા ભગવાન તને પોતાની ભક્તિ માટે પસંદ કરી રહ્યા હતા. હું ઈચ્છતો હતો કે તારો દિલ દુનિયાના ડરમાંથી નીકળીને ભગવાનના પ્રેમ અને ભક્તિથી ભરાઈ જાય. બીજા દિવસે રાજેશ અંકલ પોલીસને બોલાવી લીધી. તેમની પાસે બધા પુરાવા હાજર હતા. મારી રેકોર્ડ કરેલી વાતો, તે પૈસા જે તેમને મને આપ્યા અને પછી ભાઈએ લીધા અને મારી સાક્ષી. પોલીસ અધિકારીએ મને પૂછ્યું, બેટા, શું તું તે લોકો સામે સાક્ષી આપીશ? મેં એક નજર આદિત્ય અને રાજેશ અંકલ તરફ જોયું.
તેમની બંનેની આંખોમાં મારા માટે સમર્થન હતું. મારો ડર પૂરો થઈ ગયો હતો. જે હું સાક્ષી આપીશ. પોલીસ અમને લઈને મારા જૂના ઘરે પહોંચી. ફઈ અને ફૂફા અમને પોલીસની ગાડીમાં જોઈને હક્કાબક્કા રહી ગયા. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, શું થયું છે? ફૂફાએ ગભરાઈને પૂછ્યું. તમે માણસો સાથે ખોટું કરવા અને એક બાળકીને ગેરકાયદેસર કામ માટે મજબૂર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી રહી છે. ફઈની નજર મારા પર પડી. તે મને સારા કપડામાં અને સુરક્ષિત જોઈને ચીસ પાડી ઉઠી. નિશા, તે અમને ફસાવી દીધા. એ શાનફરમોશ છોકરી અમે તને પાડી હતી. પાડી નહોતી, બલકે નોચી લીધી હતી તમે લોકોએ. મેં પહેલીવાર તેમની સામે મોં ખોલીને કહ્યું, તમે મારા બાપની ઇજ્જત વેચવાની કોશિશ કરી. બકવાસ બંધ કરો. ઇન્સ્પેક્ટરે તુરંત તેમને હથકડી પહેરાવતા કહ્યું, અમારી પાસે તમારી વિરુદ્ધ બધા પુરાવા હાજર છે. ફૂફા અને ફઈએ ઘસડતા પોલીસની ગાડીમાં નાખવામાં આવ્યા. મેં તેમને છેલ્લીવાર જોયા જે દિવસે અમે ઘરે પાછા આવ્યા. ત્યારે એક અજીબ સુકૂન હતું. મારો અતીત મારાથી હંમેશા માટે અલગ થઈ ગયો હતો. રાતના ભોજન પર રાજેશ અંકલે જાહેરાત કરી, ભગવાને અમને ખૂબ મોટી મુશ્કેલીમાંથી કાઢ્યા છે અને તે જાલિમોને તેમના અંજામ સુધી પહોંચાડ્યા છે. તેમણે મારી અને આદિત્ય તરફ જોયું. હું ઈચ્છું છું કે આપણે બધા ભગવાનનો આભાર માનવા તીર્થયાત્રા પર જઈએ. આદિત્યનો ચહેરો ચમકી ઉઠ્યો. પાપા, શું તમે સાચું કહો છો? હા બેટા, તે મુસ્કુરાયા. આ વર્ષે આપણે ત્રણેય તીર્થયાત્રા પર નીકળીશું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું એક પાપી જેના રસ્તા પર ઊભી રાખવામાં આવી હતી, હવે ભગવાનના દર્શન કરવા જઈ રહી હતી. ટ્રેનનો પ્રવાસ મારા માટે એક નવી દુનિયાનો દરવાજો હતો. હું જ્યાં ક્યારેય પોતાના મહોલ્લામાંથી બહાર પણ નીકળી નહોતી. આજે ભગવાને બનાવેલી આ સુંદર પ્રકૃતિ વચ્ચેથી પસાર થતો પ્રવાસ કરી રહી હતી. મારી એક તરફ મારા સસરાજી માળા ફેરવી રહ્યા હતા, બીજી તરફ મારો પતિ આદિત્ય કોઈ પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી આખી જિંદગી કેટલા અઠવાડિયામાં જ આમ બદલાઈ જશે. આ તો હું સ્વપ્નમાં પણ વિચારી ન શકું. મેં બારીમાંથી બહાર જોયું તો ઢગલા ઝાડો એવા લાગતા હતા કે મારી સાથે ચાલી રહ્યા છે અને જે વાદળો તે હવામાં ઉડતા જઈ રહ્યા છે. તેમને જોઈને મને એવું લાગ્યું કે જાણે ભગવાને મારી જિંદગીના કાળા પાનાઓને ફાડીને ફેંકી દીધા હોય અને તેમને આ સફેદ વાદળો જેવા સફેદ પાનાઓમાં બદલી દીધા હોય. મને તે રાત યાદ આવી જ્યારે મારી ફઈએ મને રસ્તા પર લાવીને ઊભી કરી દીધી હતી. હું કેટલી બેબસ, કેટલી મેલી અને કેટલી ડરેલી હતી. મેં તે રાતે આકાશ તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરી હતી, એ ભગવાન, મારી મદદ કરો. મને ખબર નહોતી કે મારી તે ફરિયાદ આટલી ઝડપથી અને આટલી શાંતિથી કબૂલ કરી લેવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન આદિત્યએ મારી સાથે ખૂબ ઓછું બોલ્યું, પણ તેનું દરેક કામ વિશ્વાસ અને પ્રેમથી ભરેલું હતું. જ્યારે મને તરસ લાગી તો તેણે પહેલેથી જ પાણીનો ગ્લાસ મારી તરફ વધારી દીધો. જ્યારે મને ઠંડી લાગી તો તેણે ચૂપચાપ પોતાનું કંબલ મારી તરફ સરકાવી દીધું. તેની આ ચૂપ મોહબ્બત અને પ્રેમથી ભરેલી ઇજ્જત મારા જખમો પર મરમ લગાવી રહી હતી, જે મને મારા ફૂફાની ગંદી નજરોથી મળી હતી. આદિત્યએ લગ્ન પછી પણ મને ક્યારેય તે નજરથી ન જોઈ, જેનાથી એક પતિ પોતાની પત્નીને જુએ. તેની આંખોમાં માત્ર શરમ અને પ્રેમ હતો, જાણે તે મને વખત આપી રહ્યો હોય કે હું મારા અતીતની ખરાબ યાદોથી પૂરેપૂરી પાછી આવી શકું. જ્યારે અમારી ટ્રેન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી અને થોડી જ વારમાં જ્યારે હું ભગવાનના ઘર સામે હતી તો મારું શરીર કાંપી રહ્યું હતું. હું વિચારવા લાગી કે હું તો પાપના દલદલમાં ડૂબેલી હતી અને આજે હું ભગવાનના દર્શન કરવા જઈ રહી છું. શું સાચે જ હું આ કાબેલ છું? રાજેશ અંકલે મારી અંદર ચાલતી હલચલને સમજી લીધી. બેટા, ભગવાનના ઘરે તે નથી આવતા જે કાબેલ હોય, પણ અહીં તેમને બોલાવવામાં આવે છે જેમને ભગવાન પ્રેમ કરે અને તારા પર તેમણે ખૂબ પ્રેમ કર્યો છે. તેમણે તને પાપના દલદલમાંથી ખેંચીને પોતાની પાસે બોલાવી લીધી છે. આખરે આનાથી મોટી પ્રેમની નિશાની શું હોઈ શકે કે ભગવાન તને કેટલો પ્રેમ કરે. અને પછી જ્યારે હું ભગવાનની ઠીક સામે ઊભી હતી તો મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હજારો લોકોની ભીડમાં હું પણ સામેલ હતી. ત્યાં ના કોઈ અમીર હતો, ના કોઈ ગરીબ. બધા ભગવાનની નજરમાં એક સરખા હતા. દરેક જગ્યાએ દર્શન કર્યા પછી એવું લાગતું હતું કે એક એક કરીને મારા બધા પાપ ધોવાઈ રહ્યા છે. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. દરેક જગ્યાએ હું વારંવાર ભગવાનનો આભાર માની રહી હતી. તેમણે મારી જિંદગીમાં રાજેશ અંકલ અને આદિત્યને મોકલ્યા હતા. હું ભગવાન આગળ હાથ જોડીને બોલી, હે ભગવાન, હું જે કંઈ પણ છું માત્ર તમારા કારણે છું. જો હું અનાથ થઈ તો તેમાં પણ તમારી જ ઈચ્છા હતી. મને તે પાપમાંથી બહાર કાઢવા તમે જ રાજેશ અંકલને મોકલ્યા. તમે મને ક્યારેય એકલી નથી છોડી. મારા ભાઈએ મને તે રસ્તા પર લાવીને ઊભી કરી જ્યાં બેશરમી અને પાપ હતું.
જે કામે મને દુનિયાની નજરમાં પડતી મૂકી હતી, પણ તમારું દિલ ખૂબ મોટું છે. તમે મને તે ગંદકીમાંથી ઉઠાવીને સીધા પોતાના ઘરે બોલાવી લીધી. તમે મને તે ઇજ્જત આપી જેના વિશે હું ક્યારેય વિચારી પણ ન શકું. મેં મારા સસરા અને આદિત્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. મેં તે જાલિમ સંબંધીઓને પણ યાદ કર્યા અને કહ્યું, હે ભગવાન, તમે આજે તે લોકોને તેમના પાપોની સજા આપી દીધી. આપણી યાત્રા પૂરી કરીને જ્યારે અમે હોટેલ પાછા આવ્યા તો મને પોતાના દિલમાં એક ઊંડો સુકૂન અનુભવાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે મારી આત્માનું શુદ્ધિકરણ થઈ ગયું હોય, જાણે હું આજે જ જન્મી હોઉં. તે જ રાતે આદિત્ય મારા ઓરડામાં આવ્યો. તે મારી પાસે આવીને બેઠો. આજે પહેલીવાર તેણે મારી તરફ નજર ઊંચી કરીને જોયું. તેની આંખોમાં એક ઊંડી મોહબ્બત હતી. નિશા, તેણે મારો હાથ પકડી લીધો. ભગવાને અમને કોઈને કોઈ મકસદથી મળાવ્યા છે. શું તું આ નવા જીવનના પ્રવાસ માટે તૈયાર છે? મેં શરમથી માથું નીચું કરી લીધું. આદિત્ય, તમે મારી જેવી છોકરીને અપનાવી, આજ મારા માટે ઘણું છે. નિશા, તે મુસ્કુરાયો અને આ પહેલીવાર હતી જ્યારે મેં તેના ચહેરા પર આટલી સુંદર મુસ્કાન જોઈ હતી. અતીતને ભૂલી જા. પોતાનું બધું ભગવાનને સોંપી દીધા પછી માણસ આવું જ સુકૂન અનુભવે છે, જાણે આજે જ તેનો નવો જન્મ થયો હોય. અને મારા માટે તું દુનિયાની સૌથી પવિત્ર છોકરી છે. આજે હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મારા સસરા જે મારા પિતા જેવા છે અને મારો પતિ જે મારો સૌથી સારો મિત્ર છે. ભગવાને અમને સંતાન પણ આપ્યું. હું વિચારું છું કે જિંદગી કેટલી અજીબ છે. ભગવાનના રમતો સમજવા માણસની વસની વાત નથી. તે જેને ઈચ્છે ઇજ્જત આપે અને જેને ઈચ્છે અપમાન. મારી ભાઈએ મને અપમાનિત કરવા માટે, પોતાની સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવા માટે રસ્તા પર ઊભી કરી હતી, જે સીધો નરક તરફ લઈ જતો હતો. પણ ભગવાને તે જ રસ્તામાંથી મારા માટે સીધો સ્વર્ગનો રસ્તો કાઢી નાખ્યો. તેણે ખબર નહોતી કે જે રાતે તે મને વેચવા નીકળી હતી તે જ રાતે ભગવાને મને ખરીદવાની વ્યવસ્થા કરી ચૂક્યા હતા. તેમણે પોતાના એક સારા માણસના દિલમાં આ જ વિચાર નાખ્યો કે તે એક અનાથ બાળકીને બચાવી લે. આ સાચું છે કે ભગવાન ધીરજ રાખનારાઓનો સાથ આપે છે. મેં ધીરજ રાખી અને તેમણે મને તે બધું આપ્યું જેના વિશે મેં સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું. તેમણે મને અપમાનના અંધારામાંથી કાઢીને ઇજ્જતના તે મુકામ પર લાવીને ઊભી કરી દીધી જ્યાં આજે હું છું. મારી વાર્તા એક પાઠ છે તે બધા લોકો માટે જે પરિસ્થિતિઓથી નિરાશ થઈ જાય. નિરાશાનો દામન છોડી દે અને ભગવાન પર વિશ્વાસ રાખો. તે તમને ક્યારેય એકલા નહીં છોડે. તે તમને ત્યાંથી ઇજ્જત આપશે જ્યાં તમે ક્યારેય વિચારી પણ ન શકો. બિલકુલ તે જ રીતે જેમણે મને એટલે કે નિશાને આપી છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને હાઈપ પણ કરો. અને આવી વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનું કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. આભાર.